નજીક ન ખાવા દે તો બંધ કરી દે બીમાર વ્યક્તિનું શૂટિંગ બોલો તો ખરી શેની પ્રોસેસ ચાલુ છે બોલવાના કારીગરો બોલે થાય વડાપાઉં ને બટેટા વડા બને છે અત્યારે સુધી બટેટા જો બફાઈ છે ને એમાં લાલ ગાર્લિક આમાં મેન કારીગર કોણ છે આરતી બાબુ મેન નથી હા એ છે ભાઈ બધા મેન છે આ મેન છે કના સિંગ છે ને સિંગ બી ટૂંકમાં એને શેકું છો અમારે છે ને લસણવાળી ડ્રાય ચટણી બનાવવાની છે વડાપાઉં બનાવવા માટેની તો હું તો હેલ્પ કરું છું બાકી કારીગરો તો છે અહીંયા આપણે તો હેલ્પિંગ છે જો હું આલી આવ્યો ગામમાંથી રેડીમેડ પેકેટ સિંગનું અત્યારે હું ઇન્ચાર્જ છું એટલે તમારે હવે આમ ટાઈટ પકડીને ન કરાય ગિમ્બલમાં શૂટિંગ હવે તમે કરો એટલે આજે આ બિહાઇન્ડ ધ કેમેરા ગાય છે ને એ જરાક નોટી ગાય છે મારાકણી હવે જિગ્નેશભાઈને ઇમરજન્સી કામ આવી ગયું એટલે એને ચટણીનું કામ મને સોંપી દીધું અમે ઘરમાં વડાપાઉં બનાવીએ અને બારોબાર સ્નોફોલ થાય છે અને બારોબાર જો બધી વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે એકદમ ઓલી ચટણી એમાં ને રાખું તો વાંધો નહીં આ ઓલી ગાડી જરાક ચાક જો તો બરોબર છે ને આને પાછું જરાક ગોળ કે નાખો તો હવે આ ગાર્લિક છે ને એને નાખવાના છે અહીંયા શેકવામાં આવશે શેકી થોડુંક શેકાઈ જાય એટલે પછી અમે તલ નાખવાનું થોડું નાળિયેરનું ખમણ નાખવાનું અમારા આરતી આપીની રેસીપી તમને સારી લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ખાસ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ખાસ કરજો ભૂલતા નહીં કરતો એને વડાપાઉં ખાવા આપજો ચટણી માટે ફાઇનલ થઈ ગયું છે બધું એમાં નારિયેળનું ખમણ નાખ્યું તલ નાખ્યા નિમક નાખ્યું અને હવે ઠરવા માટે રાખ્યું કરી જાય ને પછી આપણે મિક્સરની અંદર ક્રશ કરી અને એને લાલ મરચાની ભૂકી એડ કરવાની છે એટલે સીધી ડ્રાય ચટણી રેડી લીલી થઈ ગયેલી છે પછી સજુર અમીની ચટણી થયેલી છે સુધારેલું પડ્યું હા શેપ છે ને એ મરચા અને હેન્ડલ કરે છે મેન શેપ છે એ કે બોલતા હશે એ કામ બોલતા ન હોય ખાલી કામ જ કરતા હોય હા એ બોલે ઓછું અને કામ વધારે કરે એવું રાઈટ મારી દાદી
સાચું બોલો. ક્રશ થઈ ગયું બધું જે ચટણી માટેનું જે હતું એ બધું અને હવે એમાં મરચાં ભૂકી નાખવું અને મરચાં ભૂકી નાખી અને હલાવી નાખી એટલે રેડી થઈ ગયો વડાપાવની જાય ચટણી. ઘણા લોકો આમાં છે ને ઓલું ક્રમ્સ પણ નાખે, આપણે બ્રેડ ક્રમ્સ નહીં, આપણે જે ચણાના ખીરું જે વધ્યું હોય આ વડા કર્યા હોય ને પછી એ અંદર નાખે. લસણ ને એનું નાખ્યું હોય ને તો એ પણ નાખી શકે, પણ આપણે લસણ નાખીએ એટલે એની જરૂર નથી. મસ્ત ટેસ્ટ આવે એમને. તમારા વધારે હશે તો વાંધો નહીં આવે ને? હા એમાં તો જોહે. વઘાર કરો કે એમ કરી નાખો? વઘાર તો કરવો જ જોઈએ ને, નકર ના જ આવે. કાચું લાડકા આ ભરી જતી કહેવાય. બહુ મોટી છે. બીજી પૂછી લો તો એની પાસે બીજી હોય તો પૂછી લો બધા, ખબર ન પડે. આપણે બીટા કર્યું ખબર ને કેવું થયું હોય, બહુ ના થયું તો સારું, બહુ તો દેખાત. હા હવે ભૂલી ગયો. શું છે ખાને આજ વાપરો. જૂનાગઢ રબરમાં ખાંડ છે ને ખબર? આ વડાપાઉંનો મસાલો છે મારો અને આ બટેટાવાળાનો બે કમ્પ્લીટ થઈ ગયો છે ઓલમોસ્ટ. ઈકો કરો ને વડાપાઉં. આપણે ખાઈએ. હવે તમારે કઈ વાંધો નહીં. તમે નવું 23 કેમ ટાર્ગેટ હતો લોકો સાચા નતા. રેડી છે, વડા તળવાના છે. વડા તળાઈ જાય ને એટલે પછી તમે લોકો શ્રી ગણેશ કરી શકો છો ખાવા માટે. આ લાલ દેખાય બટેટાવાળાનું છે અને પીળું દેખાય વડાપાઉંનું. ગુજરાત મહારાષ્ટ્ર ગઈ. એમ ગુજરાત અને ઓલું મહારાષ્ટ્ર. ઓહ, એનું આ છે. આ મરચાની બુકિંગ ચાલે તો અને હીરો.
ઘરેનું લઈ લેજો એવું હોય તો બધા લોકો. પછી ગમે એ પાક ચાલો હવે જમવાની કેટલીક વાર છે? 15 મિનિટ. હજી 15 મિનિટ? વનમાં ચટ વડાપાઉં બની ગયા ને આમાંથી એક બાઈટ ભરાઈ ગઈ છે અને આ યોજના ધોરણે કામ ચાલુ છે. પાડવાબી આવી ગયા છે અમારા ઘરના મેન માણસ. એને બનાવવા માટે હેલ્પ કરવાની છે. કોમલ ખાલી હેલ્પ કરે ને હાથમાં બીજોમાં બની થપ્પા મારી દીધા. ખાવાવાળા હવે હાકર નાખ્યો હું. ખાવાવાળા હાલો પેટ નો ખાડો પૂરું હાલો એમ ના નાખ્યું. નાખી દેવાનું. બાકી તો તૈયાર ઘર છે મારી ખાવાનું છે બધું. વડાપાઉં. હવે જમવાનું શું કરો? ખાઈ લે બસ. આ બધું complete છે. તમારે જો વધારે ચટણી નાખવી હોય લાલ ક્રિસમસ પછી લઈને જજો પેલા રિટર્ન કરાવો એ બધી વસ્તુ ઓપન બોક્સ. ઈ લઈ આવવાનું. હા, અમદાવાદમાં અમે જાઉં ને 23 તારીખ 26 તારીખ થી 31 તારીખ સુધી ન્યાય છે બિલ મોલમાં ક્રિસમસ ડે. લઈ લેજો બધા જોતું હોય આમાંથી.